जय माताजी। आज આપણે સેવ મમરા બનાવીશું। તો આપણે 500 ગ્રામ મમરા લીધા છે, 500 આપણે મકાઈના પૌવા લીધા છે, 500 આપણે ચણાના લોટની સેવ પાડી છે। તો હવે આપણે બધું આ શિંગદાણા 250 લીધા છે, એને તો આપણે તળી લીધા છે। હવે આપણે હંસળ આખો આવે એમાંથી આપણે ઝીણો પાવડર કરી લીધો છે ખાંડીને। આપણે એક પેકેટ આપણે તૈયાર મસાલાનું લીધું છે। હવે આપણે આ વઘારવા માટે મીઠો લીમડો લીધો છે, આપણે 1 ચમચો તેલ લીધું છે મમરા વઘારવા માટે। હવે આપણે એને ગરમ થવા મૂકી દઈશું। હવે આપણે હિંગ લેશું 1/2 ચમચી। હવે આ મીઠો લીમડો લેશું। હવે આપણે એમાં હળદર લઈ લેશું। હવે આપણે એને મિક્સ કરીને મમરા લઈ લેશું। હવે આને આપણે ધીમે ધીમે હલાવવાનું શરૂ રાખશું। મમરા કકડા થઈ જાય ત્યાં સુધી આપણે એને ભાઠામાં ધીમે ધીમે હલાવતા રહીશું। આ મમરા એકદમ કકડા થઈ જાય ત્યાં સુધી આપણે એને પકવશું। હવે આપણા મમરા તૈયાર થઈ ગયા છે, તો હવે આપણે એને નીચે ઉતારી લઈશું। હવે આપણે 1 ચમચી લાલ મરચું લીધું છે, તૈયાર મસાલો, સાકર દળેલી છે મિક્સરમાં, એ આપણે 3 ચમચી લીધી છે। હવે આ બધું આપણે મિક્સ કરી લઈશું। પછી આપણે આમાં ધીમે ધીમે બધું મિક્સ કરતા જઈશું મસાલો। ત્યારે બાળકોને વેકેશન ખુલી ગયું છે, તો હવે આપણે નાસ્તા બધા આવી રીતે બનાવતા રહીશું। હવે આપણે શિંગદાણા લીધા છે, એમાં મસાલો આપણે પાછું આપણે 1 ચમચી મરચું લીધું છે, થોડોક તીખો સેવડો બનાવશું। હવે આપણે આ વઘારેલા મમરા લઈ લઈશું। હવે આપણે આ બધું સરસ મિક્સ કરીને આપણે ડબ્બામાં ભરી લેશું। તો હવે આપણો સેવડો તૈયાર થઈ ગયો છે। તો આ તમને કેવો લાગ્યો છે તો કોમેન્ટ જરાક કરી દેજો। જય માતાજી।